હા થાકી ગયો. સુરાભાઈ આ થોભલા ઉપાડીને તો દમ નીકળી ગઈ યાર. જોજે તાપ થઈ ગયો. સુરાભાઈ આ મજૂરી કરી તો મરી ગયા. થોભલા ઉપાડીને મરી ગયા. શું કરીએ? આ પેલા મેહુલિયાને બોલાવવો પડશે. હવે એ જ કરવું પડશે હો. હા હવે તો આપણે અહીંયા થાય એવું નહીં. હવે રહી ગયા યાર ઉપાડીને હવે એ જ કરવું પડશે હો. આપલા થોભલા આયા છે ઉપાડ્યા છે થોભલા. બોલો મારો દમ નીકળી ગયો. આપણે ના થાય ભાઈ. હવે મેહુલિયાને જ બોલાવવો પડશે હો હવે. પણ મારા તો ટોટિયા કામ કરતો નહીં. આપણે પડશો ને અત્યારે તમારે ટોટિયા ની પડી છે. આ થોભલા ઉપાડીને હોય નખ્યામાં મારો તો દમ નીકળી ગયો. મારે તો હવે થાય એવું નહીં. થાય એવું જ નહીં. હવે યાર આપણે એ થાય એવું નહીં. આપણે તો બહુ થાકી ગયા. હવે પેલા મેહુલ ને બોલો. અને આ પેલો મેહુલભાઈ તમારો મેહુલ ને મેહુલ ઉભા તો અરે ઓ આ સુરાભાઈ તો એ થાકી જાય. પેલો મેહુલ અરે બીજો દોડીએ નહીં કઈ યાર. આવી ગયા યારો ને આપણે. તમારે જરૂર પડી તો સુરાભાઈ મેહુલભાઈ ભીટકાઈ જાય. આપણે તો આ બધું દુખતું બંધ. મેહુલભાઈ બોલો મહેશભાઈ, શું કોમ હતું? અલે મેહુલ તારું કોમ હતું યાર. અરે આ પેલા થોભલા ઉપાડવાના હતા. અરે ધોબલા ઉપાડે એવું લાગુ, જોવો તો ખરી યાર. ઓહો સુરાભાઈ આ તો જોવો પેન્ટ શર્ટ ને બૂટ ને મને તો શીખર હું કોઈ લોટરી લાગી કહું. આ મજૂરી કરે એવા તો ધોતિયા ઉપર તાલા પેન્ટ શર્ટ ઉપર આવી ગયા. પેન્ટ શર્ટ ને બૂટ ને ફોર્મલ કપડો પહેરીને આવે ને આપણા પાસે તો આ મજૂરી આ બધું તૂટી ગયું અને મને આપણે મજૂરી લઈ જવો તો. મજૂરી ના આવું હું તમે ખાલી જોવો આ પેન્ટ શર્ટ બૂટ જોવો ખાલી. એવું તો હું કરી તમે યાર. હું લોટરી લાગી. કોઈ ખબર નહીં લોટરી લાગી કોઈ હોય ને. એટલે ભાઈ તારે હું લોટરી લાગી એ તો કે. લોટરી લાગી કહું પણ તમારે કોઈને કહેવાનું નહીં. અરે ના કહીએ અમે. અલ્યા યાર મહેશભાઈ આપણે એમને પૂછીએ જ ખરા. હેડો તમે પૂછો જ ખરા. ના કહીએ અમે તો કોઈ ના કહીએ એવું ભલાદમી અમે કઈ એવા મોનો છો તમે. સારું તારે હેડો મારા અંગત હું તમને હવે બધું કરી દઈએ આપણે. અને ફોહલાની વાત લઈ લઈએ તો આપણે મજૂરી કરવી ના પડે. થોભલા ઉપાડવાનું એટલે આપણે જોણી દઈએ બધું. એક આપણું કોમ થઈ જાય મજૂરી જ ના કરવી પડે. એટલે આ પેલો મેહુલિયો નહીં તું હોય બે તને વાત કહું આખી બેજે તું. પેલો મેહુલિયો નહીં હવે અમે બે જણા ઘેર ફટાકા લેવા જતા હતા બજારમાં બરોબર. તો એટલે કે હું જઉં બજાર લાવો તમારે લેતા આવું. મારા 1000 રૂપિયા અને 500 રૂપિયા તો બે લઈને જતો રહ્યો. હજુ આવ્યો નહીં બોલ. 2-3 કલાક થઈ ગયા. મારી મમ્મીએ મને 500 રૂપિયા આલ્યા હતા આખી દિવાળી કાઢવા બોલ. તોય લઈ જોઈ રહ્યો. એ લૂંટવાનો શિખર ચોઈ ભટકોનો આપણો બોલ. ત્યાં આપણે એને પૈસા આલે આખી દિવાળી બગડી ગઈ યાર. કરવાનું કે તમે તો ગોળા છો ને ચમકા. તમે તો પૈસા આપી દીધા એમને. એટલે અમારી એ મોટી જ ભૂલ યાર. અમે જલ્દી લઈ આવ્યા હોત ને તો સારું હતું. એટલે કે હું જવું એટલા મેં આલ્યા પૈસા એને ના આલો. મહેશભાઈ પેલા 3 જણા દેખાય એનું બક્કલ કર્યું મેં ત્રણનું. જોયું મારું બક્કલ ખાલી. આવી રીતે બક્કલો કરતું રહેવાનું એટલે હવે ત્યાં ટાઈટ ને ટાઈટ ફરીએ. આપણા નાના છોકરોને બાપા દિવાળી ના કરવા દીધી અને એ ના કરે પણ આપણે તો કરીએ ને કળન ધળ. અને તો હાલવાનું જ